તો દિવેશથી મોકલે પ્રાઇવેટ ટેક્સીનું પ્રાઇસ પૂછવા માટે. દિવેશ શેમ્પુ, બોડી વોશ ને ચાર્જિંગનો ડોટો ચાર્જિંગનો પ્લગ એ લાવવો પડે. આ લોકો અહીં શું કરે છે? આ ચેલેન્જ તમે ચેલેન્જ કરો છો? રાહુલભાઈ ફાઇનલી આપણે પ્લેન છોડી દીધી. ફાઇનલ કેટલા વાગે? after 2 long hour waiting finally fly over. અમે આવ્યા છે એક જગ્યા પર ને બારેમાં બારે જઈને Very bad experience. સસ્પેન્સ નિંદર થઈને તો 5 વખત વસ્તુ બોલો એક નિંદરના લીધે મારતી હું કાંઈ તો આ ભાઈ કમ્પ્લેન બહુ કરે છે. આ ભાઈને મારા સીનમાં નાખવા પડ્યું ટુ મચ. Smoking is not allowed until you reach a designated smoking area. If you have booked assistance, we ask that you remain seated until everyone else has disembarked. This way the cabin crew can assist you off the aircraft and the ground team here can assist you through the terminal. Let's go, baby! Oh man! બસ ધૂપ! ઓલા આખીને હરાવે જરા. અરે ભાઈઓ પાસે જઈએ હવે. કરંટ! એટલે બધી નાથી રહી ના. ભાઈઓ આપણે ક્યાં આવ્યા? તમારું પ્રાઇવેટ જેટ પાછળ છે. ચપ્પલ કેવું હતું? ડેકકારમાં બસમાં તો પાછળ સારું બાજુમાં મજા આવી ગઈ. મને તો બહુ મજા આવે છે. આવું લોંગ તો ઇન્ડિયાથી પૂરી ગઈ એવું લોંગ હતું. અમે તો લીલા લેર હતા. ઓલું તો કરો દુગા. તને શું લાગે છે અહીંયા સોફા કેવું લાગ્યું? સોફા લાયા ઇટ લાઈક મને દીવ જેવું ફીલિંગ આવે. એક્ઝેક્ટલી માય વર્ડ્સ બ્રો. આઈ ટોલ્ડ ધીસ ગાય. મેં તને એવું કીધું કે એક્ઝેક્ટલી દીવ લાગે. બ્રો લુક એટ વી આર વોકિંગ બ્રો. ધીસ ઇઝ લાઈક દીવ. જે રસ્તા હતા ને બારે બારે ગાડી સીધા પાક કરીને પ્રોપર આપણું ગામડું આવી ગયું. લાગે છે કે પોઝિશન ફરવા કે મસ્ત વેધર ઉપર આવ્યા. ચલો મળીએ આપણે હોટલમાં. તો તમે જોઈ શકો છો અહીંયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તો કંઈ અટો પતો નથી. આ બધી ફ્લાઇટ ઉતરી બધા જીમતીમાં આવે છે. આ પાછળ જ્યાં ત્યાં જોઈ શકો છો તમે. આ લાઈનમાં આપણે ચાલીએ. આ જીમતી દિવ્યેશ कहीं किधर आगे कुछ पता नहीं है. इधर रूल्स और रेगुलेशन ही नहीं है. नाम ही नहीं है. इधर भी घूमो गार्डन ही गार्डन. 3-4 फ्लाइट हुए लैंड हुई है. सारे लोग एक साथ ही जा रहे हैं. देखो गर्मी बहुत हो रही है भाई. सनस्क्रीन नहीं लगाया ना इसीलिए हम लोगों ने. हाँ तो गाइस बस सिक्योरिटी पड़ी गई है. हमें आए बता वेट करें. કરન્સી એક્સચેન્જ કરાવી હતી અહીંયા. મારા તો એક વસ્તુ તમને ખાલી કહીશ કે અહીંયા સિમ કાર્ડ માટે એટલું બધી ઇસ્યુ નથી. તો જવાના હોય તો અહીંયા એરપોર્ટ પર જ ઓલું મળે છે. અહીંયા 10 પાઉન્ડમાં ફોર વીક અનલિમિટેડ ડેટા એઝ વેલ. અમે વિશે ઓલું લાવ્યા. અમે ઈ સિમ કહ્યું હતું 2-3 એપ્લિકેશનમાંથી. એમાં તો આઈ થિંક 12 પાઉન્ડ ફોર 5 days with 4 GB. તમને ઓલરેડી એ બાય કરી દીધું હતું. એ પ્રમાણે લઈ ગાડી 10 પાઉન્ડમાં અનલિમિટેડ ડેટા ફોર 7 days ઇઝ નોટ બ્રેઇનર. તો અહીંયા એરપોર્ટમાં તમને મળી જશે. એમાં ટેન્શન લેવાનું નહીં. હવે જઈએ આપણે કરન્સી એક્સચેન્જ કરવા માટે. તો અમારા દુર્ગેશભાઈ ગયા છે સિમ કાર્ડ લેવા માટે કે એમનું જ બાકી હતું. તો જોઈએ કે શું છે. તો અમે એરપોર્ટની બહાર નીકળી ગયા છે.
હવે જાય છે ટેક્સી ગોતવા માટે. દિવેશ તમે અહીં મોરોકો ઉપર મોરોકોમાં મેં જરાક જોવા કે જમીન લેવાની છે અહીંયા લેટ છે જરાક જમીન પર લઈ લઈએ ને અહીંયા સેટલ થઈ જાય લંડનમાં તો વ્યૂ નથી કઈ बात तो सही है અહીંયા સેટલ થઈ જાય તો સારું છે એમ સારું છે જીવ દીવે ઇન્ડિયા જેવો જ માહોલ લાગે છે એમ ये फंस गया એટલે એનો મતલબ કે અમે તો માર્કેટના લીધે જ આવેલા છે યો કમી ના કમી આ કિલ્લા આટલો આવ્યો ખબર ખાલી માર્કેટ કીધું એટલે જ આવ્યો આપણે આટલો આવ્યો પવન સારો હશે કરો તો હવે દિવેશથી મોકલે પ્રાઇવેટ ટેક્સીનું પ્રાઇસ પૂછવા માટે. જાવ તો કોક શું થયું કેટલામાં પડ્યું? 460 પાઉન્ડમાં ટેક્સી પડી. 460 અહીંના 38 પાઉન્ડ જેટલા. 30 પાઉન્ડમાં 8 સીટર. ના બે ઓકે So this is the tickets. તો આ ટ્રીપનો સીઓ છે દુર્ગેશ. ના ભાઈ આ દેવીને બ્રેક આપો ભાઈ. બ્રેક આપો તમે પછી આવા ટિકિટ પકડાવી દેવી થોડી ચાલે યાર હવે આ બધી ક્યાં ફાઇન્ડ આઉટ કરવું અહીં કે આવડતું નથી દિવેશ જમીન લેવા આવેલ છે બીજો તમે સીઓ બનાવી દીધો તો રાકેશ તારે જમીન લેવાની છે અહીંયા માતૃભૂમિ આપણી છે એ બરાબર છે કા જો આ છે ટેક્સી જો આઈ ની નાસાઈનું એરપોર્ટ એરોપોર્ટ આગાદીર આસા માસીરા. તમને છે ને પેલા ટિકિટ આપે એમાં ટિકિટનો નંબર છે એ પ્રમાણે તમને બોલે કે આ ટેક્સીમાં તમારે બેઠવાનું છે. એક અહીંયા છે એક બીજી ટેક્સી ત્યાં છે. ચાલો ચાલો આ ગ્રુપ આમાં જઈશું. બાય બાય ગાઈસ બાય. લેટ્સ ગો. જો ખજૂરીના ખજૂર આવી ગયા છે. હું હેન્ડસમ લાગે મોટું જો પેલા મારી જમીન આયા જોરી રહ્યા. આ મારી જમીન છે નહીં ના મારી જમીન છે. મુકતા ગયા તો ઘર તો જો રાઉન્ડ કરું લા ના તાર ના તાર આવો ના મસ્ત લાગે. આ બપોર પર જાય જો હું તને ઠંડી જોઈએ છે. ઇટ્સ નોર્મલ બ્રો. હાઉ ઇઝ ધેટ? આપણા જેવું લાગે સોરી આ અમારા હોટલનો એન્ટ્રન્સ છે. જઈ રહ્યા છે અંદર. દુખા માટે એવા સામાન જોડ્યો. કપડા બી મળી રહ્યા છે અહીંયા કપડા બી મળી રહ્યા છે. આ અમારી છે 4 દિવસ માટેની હોટલ. જો પણ હોસ્ટેલમાં રહેવા આવ્યા છે અમે. હોસ્ટેલમાં નહીં કમ્પેર ટુ આપણે સ્પેન કરતા હોટલ સારી દેખાય છે. જોઈએ હવે કેવું લાગે છે અંદર જઈને. दिखने में तो सभी अच्छा दिखता है. જોવામાં શું છે એ લોકો તાળ આપણે ચડી જતો નહીં. જરા એમાં માણસો અહીંયા એમાં અમારા માણસો ખેપાય નહીં અહીંયા. શુક્રાન પૈસા આપી દેશે કે 5 પાઉન્ડ લા આપી દે ને ભાઈ. અહીંયા ચેકિંગ માટે ફોર્મ આપેલા છે તે ભરીએ છે. અહીંયા વાગ્યા 4
લાગી બહુ જ ભૂખ અને આ લોકો છે ને બહુ વેટ કરાવે છે ચેકિંગ કરવામાં મેન્યુઅલ ચેકિંગ કરવાનું લફડા છે ફાઇનલી ચેકિંગ થઈ ગયું છે અમારું હવે જઈએ બેઠીએ સોફામાં આ અમારો એક રૂમ છે ના અહીંથી વ્યૂ જો ઓ માય ગોડ વાહ મસ્ત બીજા ભાઈઓના રૂમ છે આગળ ત્યાં અલગ જગ્યા પર હા એ પેલી બાજુ હુલા કરી લ્યો પોપાટ થઈ ગયું ચલો પાછા જઈએ હા એક રૂમ છે રૂમ 515 બાપરે બાપ હેલો ઓહો આ બેડ છે અહીંયા મૂકવાની જગ્યા છે નોટ બેડ હા યસ બ્રો આ છે બાલ્કનીનો વ્યૂ આ એક રૂમથી નાયા સ્વિમિંગ પુલ છે જો આ નજારો છે અહીં બાલ્કનીથી તમારું સોર્ટ આઉટ કરતા આવીએ આપણે ચાલો Eventually. એન્ડ ફાઇનલી અમારા રૂમની એન્ટ્રી પડે છે કર તો હાલે કાલ લે અહીંયા કાર્ડ નાખવાનો હોય ખબર તને નાખી દે ઓ યા બોય આ અમારું બોમ્બાર્ડિંગ એરિયા છે શેમ્પુ છે ને યો બાથટબ નથી પૂછ મારી બાથટબ નથી ને આ અમારા બેડ હરા રહ્યા ખજાના મૂકવાની સીડી કપડા રાખવાનો સામાન પછી મારો બેગ લઈ આવવાલ પહેલા એટલે આપણો વ્યૂ તો જો લા આ ખોલ બાલ્કનીથી વ્યૂ આપે છે દરિયાનો વ્યૂ આવે છે Good morning, my neighbors. yes, and our season. લો સામાન લઈએ મારો તો અહીંયા રાહુલભાઈ હવે કાઢે છે બધી કસરો આ શું કરે છે લાંબો બંધ કરી દીધું ખુલ્લું રાખ ને પવન આવે આપણો એસી નથી લા દુગા અહીં તો છો હેલો કેમ છો બધા અમારો વ્યૂ જો બ્રો દુગા ભાઈ અમારું યુપી આવું જ છે ભાઈ રેવા દે તમે બીચ દેખો ઓય જલસ થાય યે આઈ નીડ ટુ ગો ધેર બ્રો અહીંયા આવતો રે ખાલી છે બેટ તો હવે નહીં ટુ લેટ વિથઆઉટ અસ વિથઆઉટ રાહુલ હે ના આય એવું જોવાનું નવી નહીં હવે બધી ઓલા એક રૂમ માં જ ગડ્યું એટલે નહીં એન્ડ ઓફ ધ ડે તમારા ગેસ શેમ્પુ બોડી વોશ બોડી વોશ ને ચાર્જિંગનો ડટ્ટો ચાર્જિંગ નો પ્લગ લાવવો પડ્યા એ ત્રણનું કંઈક સોર્ટ આઉટ કરવું પડે એના કે દિવસ નહીં જાય યારો સિંગનું ફીલ થાય એટલે મોટું તો હાવલું થઈ ગયું સિંગનો ઠેકડો મારવો પડે ઢાક તો ભૂખ લાગી એટલે બહુ એટલે બધી વેલ્યુબલ વસ્તુ બધી કાઢી નાખો ઘડિયાળ બડિયા બધી તો ગાઈસ હવે જાય નીચે આ છે મારું નાવાની જગ્યા આપણે ઇન્ડિયા જેવી સ્ટાઇલ છે મસ્તનું આ છે બોમ્બાની એરિયા આ છે મીરો તો હવે નીચે જઈએ હમણાં આપણા ભાઈને બતાડીએ બધા ત્યાં નીચે આવી ગયા છે સ્વિમિંગ પુલમાં અને હું અહીંયા છે વ્લોગ એડિટ કરીને અમે અપલોડ કર્યો છે એક અનબોક્સિંગ વાળો તો ચેક કરી લેજો અને બાકી જો આ વ્યૂ છે અહીંથી ને પહેલાં કંઈ ગયા જોડ્યા ગળી પણ જઈને જોડ્યા લેટ્સ ગો ગાઈસ નીચે જઈએ ટુ 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 પહેલાં છે ને મેન વસ્તુ મેન કામ કરી લઈએ આપણે સન ક્રીમ લગા લીએ લેટ્સ ગો આન कर ले दे बाहर बंद कर दिए હવે આપણે નીચે જઈએ સ્વિમિંગ પુલમાં ચાલો मतलब बहुत अच्छा था टूटा टूटा एक पर
મેન્શન હોલિડે યા તમે શું કરો છો આવતા નથી वहाँ पे डोर खोलते नहीं मारा मैंने मैंने गाड़ी में को जाना અહીંયા હોમલેસ થઈ ગયા અહીંયા આવી ગયા હું જામ નહીં શકે ओके ब्रो इंग्लिश करो इशू અવાજ આવ્યો કેવાનો ભાઈ स्प्राइट है मेरा फ्रेंड સ્પ્રાઇટ નો અવાજ આવ્યો પેલા અવાજ છે અહીંયા આવે લા વાહ હજો કચરો હંમેશા બિલમાં નાખવાનો હોય ગરમ પાણી કે ઠંડુ 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 છે દેખાતા પણ ભગવાન રામ રામ ને સીતારામ મારા કલેજા આ લોકો અહીં શું કરે છે આ ચેલેન્જ તમે ચેલેન્જ કરો છો કોણ રામ રામ ને સીતારામ મારા કલે જાઓ કોણ નીકળે પેલું બોટ ચડી આવી આ જીમ બોય પાબેરો નીકળી ગયો બ્રો દુગો નીકળો રાહુલ રાહુલ દિવ્યેશ આ ઓલો બીજું કોણ છે नहाने का प्लान था यहाँ पर अभी पानी इतना ठंडा है कि मन ही उठ गया है ये लोग यहाँ पर ठंडी सी लग गई ओ यो ब्रो ठंडी बहुत सी Kapan aku? Oke, halle, mungkin. ठंडी ना था जाए अंदर दुख तो बॉडी तो सोला पेट मोटू છે બસ બીજું કઈ છે નહીં ભાઈ ભાઈ ધીમા થવાનું ચાલુ કરવાનું છે ખાલી થોડુંક નાનું પેટ છે બીજું બધું કાઢવાનું છે પેટ જ કાઢવાનું છે બોયસ મારે તો એટલું જ કહેવાનું કે નાવાની બહુ મજા આવી પણ ઠંડુ પાણી થોડું બાયલા ઠંડી બાયલા નહીં લાગે પેલા બાયલી છે મને લાગતી નથી બધાની લાગે હાલ આવી જા ભાઈ હાઈલી દુકા હું છે ના નિશાન ના પડે સંભળાય નિશાન ના પડે ના નિશાન મારવા છે હું કરું છું ધમકી આપે 4 દિવસ આપણે એની પફલાઈ નહીં એ ઠંડી લાગતી કે હાલ છે ઠેકો મારવા દુગડી શાંતિ રહે તો દાદી ને ખાય નહીં તો હમણાં વાગ્યા 7 હમણાં ડિનર ચાલુ થશે તો હવે જશું ડિનર કરવા માટે કેમ કે બહુ જ ભૂખ લાગીશ તો હવે જાય બીજા રૂમમાં ભાઈનો ફોન અહીંયા ભૂલી ગયા રાહુલભાઈ ચાર્જિંગ થાય છે મારામાં પણ લિટરલી છે ને 5% જ બેટરી છે તો ચાલો બીજા રૂમમાં જાય હવે મને તો નંબર બી નથી ખબર રૂમના નંબર કયા છે ક્યાં છે લોકો હેલ્ધી હવે જઈએ રેડી થઈને આજનો જે ઇવનિંગ પ્લાન છે એ આપણે ત્યાં જઈને પૂછીએ કે શું પ્લાન છે બધા પહેલાં જશું આપણે ડિનર કરવા માટે કેમ કે બધા જ ભૂખ્યા છે ઓકે ચલો તો ગાઈસ હું તમને એક વસ્તુ દેખાડું જો મને લેજે બ્લોગમાં અમને દેખાડજો ભાઈ સનસેટ મીઠો માવો છે ભાઈ બીજું કઈ ઓય યે
દરિયાનો સનસેટ ભાઈ આ ડૂબશે નથી ઉગશે સવારે ઉગશે ટાઈમ લાઈફ મૂકતા છે બીજું હું ઓલે શું હે ઓલાની સળના છે ઓલા બગલાની સળના છે બગલાની બગલાની પણ મૂકતો નથી આ તો એકલો રાડા છે અહીં હાઇકિંગ કરવા જવા જેવું છે નો હાઇકિંગ બની ગયા વી ગોઈંગ ઓન જુલાઈ ઓકે સ્ટે ટ્યુન ગાઈસ હમણાં છે 7:30 થઈ છે ડિનર ટાઈમ ચાલુ થઈ ગયો છે અને આ બધા મોજમાં મજા આવી બધા ધબ નહીં કરો ગાઈસ વાહ ફોટા મસ્ત યો વસો मैं टायर्ड हूँ मुझे सोना है हाँ तो सुन भूत बनी गया भूत एक दिवस में પ્લેનમાં હું તો નતો કોઈ રોકો તો નહીં મારા બાજુમાં ખૂંખારું તો બેઠા હતા માં ઉઈ તો ગયો તો કોણ ડિનર માટે આવ્યા છીએ હાય ગાઈસ રૂમ નંબર 523 વોઝ અનધર વન તો જઈએ હવે આપણે સારી નાઈ સાહેબ પછી હવે હમણાં કેરમાં બાકી છે રાહુલ હમણાં વાગવા વાગીના છે 8:30 ડિનર કરીને જાય છે ઉપર એ જોઈએ કે આનો શું પ્લાન છે લાગતું ને કે પ્લાન હોય કે બધા સુવાના છે મને પણ લાગતું નથી આ સુઈ કેમ કે અમારે સુવું છે પણ એ સુવા દેવા માણસ નથી એટલા માટે મને લાગતું નથી આજે સુવા દઈએ અમે એટલે એ બાબતે અમે જવાના છે ફરવા ક્યાં ફરવા જવાનું અમને ખબર નથી એના માટે મારી સાથે ઉપર આવો 100 શબ્દ બોલાઈ ગયું બરાબર બોલાઈ ગયું રાહુલ ખાવાનું કેવું રહ્યું ખાઈ ભાઈ આરામથી જાય આપણે ઘરે એક્સપ્લોર કરીએ થોડું ઓળું પછી પાછા ઘરે આવીને સુઈ જાય હોટલે આવીને સુઈ જાય પાછા अच्छा हमें सिखा रहे हो इट्स गोइंग डाउन वे પ્લાન હતું જવાનું બારે અહીં છો કુમકુમ સોઈ ગયો कहीं नहीं तो बता भी ले हल आपका व्लॉग खत्म मत करना इस पर थोड़ा जूम करना सबसे एक्सपेंसिव किसी ने गिफ्ट दिया है तो वो हमारी भाभी जी ने हमारे भाई को कितने डायमंड है पता है बता दो अभी 26 26 कैरेट की घड़ियाल से हाँ बैठ से भाभी ने गिफ्ट किया ना हिंदी कहाँ से आ रही है हमारा खाई खाई नहीं आवे हमारा गुजराती ब्लॉग में हिंदी चालू थी सब कुछ चलता है हमारे व्लॉग में તો અમે નીકળ્યા છે નાઇટ વોક માટે એક્સપ્લોર કરવા માટે અહીંયા ઝેબ્રા ક્રોસ થાય છે ના અહીંયા જોવાનું છે તો ભૂલાઈ જ ગયો ઓ ભાઈ હલો હલો રોકાઈ ભાગો આ મારે રમવું છે અહીંયા પેડલિંગ છે આ નવો સ્પોર્ટ નીકળ્યો છે નવો સ્પોર્ટ હાલે ટ્રેન્ડમાં હલો કેમ છો બધા જય શ્રી કૃષ્ણ તો આજનો વ્લોગ હું સ્ટાર્ટ કરતો નથી ઓલરેડી એન્ડ ઓફ ધ ડે આવ્યો આજે અમારો પહેલો દિવસ છે અને ખાઈ પીને ફરવા માટે નીકળ્યા છે પણ હવે જોઈએ છે કે અમે ક્યાં જઈએ છીએ હમણાં આમાં કંઈક રાતના અંધારામાં કંઈ નીકળ્યા છે એમ તમે દેખી શકો છો આ પાર્ક છે કંઈ રમે છે ફૂટબોલ ને ક્રિકેટ ને બધું જી હોય એ પણ હવે જોઈએ છે કે અમે જઈએ છે ફરવા જોઈએ પછી તમને દેખાડે કે અમે ક્યાં જઈએ છે ક્યાં નહીં ઓકે તબ તક કે लिए देखे रहिए व्लॉग में ના હેલા તો જો પ્રોપર આપણા જેવું જ છે જો અમે ડિસાઈડ કરી કે ક્યાં જાય શું કરવું ખબર પડતી નથી ના એ જો ખીટોડી વાગે पासा होटल नहीं करी हला कुछ खाने के लिए ढूंढने के लिए पैसे है जेब में पैसे तो है पर पाउंड में है हमें लुखा फरे स्ट्रीट में पैसा कारण भूली जाए
પણ આનો જે માહોલ છે ને બ્રો લિટરલી અમદાવાદમાં કેમ બોલ્યા હે નહીં આપણે કેમ ફરતા હતા 10 દી બધા અમદાવાદ કરતા બી સારું છે ના અમદાવાદ કરતા સારું નથી અમદાવાદ કરતા ખરાબ નહીં બોલવાનું બરાબર તે સારું નહીં બોલે ખરાબ પણ નહીં બોલવાનું હાસી વાત છે અમદાવાદ જેવી તો વાઇબ આઈ મેચ થઈ ભાઈ આ ખાવા પીવા એટલે હોય તારે આવું છે ધીસ ઇઝ વાવ દુર્ગેશ ડી sorry look at that look at this bro માણસો તો શું છે ભાઈ જે માણસો તો શું ચાલુ રાતના પહોંચો હવે આપણે હાલ ની ના જાવું જ નહીં ખાલી તારે એટીએમ બધું પડી ફાઇનલી દુકાને મળી ગયું એટીએમ અમારા માટે So finally guys, we are having 100 rupees. I mean 100 rupees of their currency, not our currency. we found the money now we are not ભાઈ buying હમી પકડ્યા પેલા કોઈ પૈસા નતા તમે I don't કરોડપતિ હતા know this guy, but કરોડપતિ બની this guy is very important in Durham, in Morocco. now we We hardly found this guy. Huh? what did you get milk Pistachio milkshake. Bro, try not it bad. હમણાં વાગોમાં છે Show them, 11 show them this thing. આ જો આ છે મસ્ત મસ્ત મેન્યુ અહીંયા છે કેક છે અહીંયા ફ્લેવર્સ છે બધા ના મારે અમે કોઈ પણ ગેમ અમે પિસ્તાશો જ ગેમ હા મજા આવી ગઈ લા ની મેકડોસ બીજી તો છો રાતના 11 વાગે પણ કોઈ તારે વારો આવે એમ લાગતું નથી હમણાં વાગવામાં છે 12 અને મેં તો ટાયર થઈને જાઉં છું સુવા માટે એ લોકો એના પ્લાન છે તો એ લોકો છે રૂમમાં બીજા રૂમમાં મસ્ત અને મસ્તી કરે છે આજે બહુ ટાયરિંગ ડે હતો અને આજ ડે 1 મોરોકોમાં થાય છે यहाँ પર સમાપ્ત ઉમ્મીદ કરું કે તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક ઇટ સબસ્ક્રાઈબ એન્ડ યસ હવે મળશું આપણે ડે 2 હવે શું પ્લાન છે કોઈની કાંઈ ખબર નથી Meanwhile, ઓ ભાઈ સાહેબ વરસાદ આવવાની સંભાવના પૂરેપૂરી છે હમણાં લાઇટિંગ થાય છે હમણાં રાતના 12 વાગે ભાઈ હમણાં થોડી ઘણો વરસાદ આવશે મસ્તનો લાતું શું યો ઓ ભાઈ આગળ વરસાદ ઝીકશે મસ્તનો ધૂમ 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 ઝુક થશે તમે લાઇટિંગ થા ભાઈ જલ્દી મારે જોવી લાઇટિંગ ભાઈ જો આ રાતના 12 વાગે બી અલા સીધી છે જો તો ખરી નીંદર બી નહીં આવતી તો આ જો બગલા આવે એનો મતલબ કે વરસાદ આવે છે હમણાં જો પતી ગયું વરસાદ હમણાં આવશે ફૂલ ગેરંટી વરસાદ આવશે બુકમાં લખી લ્યો જો જો નો that was bad વરસાદ આપણે કીધું ને કે આવશે વરસાદ જો વરસાદ ચાલુ ફૂલ ઓય બાપા આજે પછી થંડર લાઈટ થાય છે ને હમણાં ગાઈસ રાતના 1 વાગે પક્ષીઓ જાય ગુડ સાઇડ guys look at this right now it's 1 o'clock and the weather is my days horrible right now it's actually lightning at 1 o'clock and you can see the birds here look dekho that's not looking good guys